નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 13 સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 1 આ પ્રકરણના જરૂરી સૂત્રની પીડીએફ તમને લોકોને મોકલવામાં આવશે। સ્વાધ્યાય 13.2 ની અંદર આપણે લોકોએ ઘનફળના સૂત્ર જોયા હતા અને સ્વાધ્યાય 13.1 માં આપણે લોકો પૃષ્ઠફળના દાખલાઓ શીખીશું। એમાં પહેલો દાખલો જે છે એના વિશેની ચર્ચા કરવા જઈએ તો પહેલો દાખલો અહીંયા એવું કીધું છે કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ક્યુબ છે। તો એ લખી શકાય કે બે ઘન પૈકી એક ઘનનું ઘનફળ 64 સેન્ટીમીટર ક્યુબ છે। ધેરફોર ઘનનું ઘનફળ બરાબર x ક્યુબ। સો ધેરફોર 64 બરાબર x ક્યુબ। સો x બરાબર ઘનમૂળમાં 64। સો ધેરફોર x બરાબર કેટલા આવી ગયા તમારી પાસે 4 કે જે આપણે બધા જાણીએ છીએ। તો શું આવી ગયો તમારો જવાબ 4 સેન્ટીમીટર બરાબર। હવે તમે લોકોને એવું કહી દીધું છે કે બે ઘન જે છે બરાબર એ બંને ઘનને શું કરી દીધા છે એકબીજાની પાસે જોડી દીધા છે। તો લખી શકાય કે બંને ઘનને એકબીજાની પાસે ગોઠવતા બનતા નવા ઘન માટે લંબાઈ L બરાબર કેટલી થઈ ગઈ 2x બમણી થઈ ગઈ। તો L બરાબર 2x તો 2 ગુણ્યા 4 તો બરાબર કેટલી થઈ ગઈ તો કે 8 સેન્ટીમીટર। પહોળાઈ b બરાબર તો x જ રહેવાની તો x બરાબર 4 સેન્ટીમીટર અને ઊંચાઈ h બરાબર કેટલી રહેવાની તો કે x સેન્ટીમીટર। તો એ બી તમારી કેટલી રહેવાની તો કે 4 સેન્ટીમીટર। એની લંબાઈમાં ફેરફાર થશે પરંતુ પહોળાઈ અને ઊંચાઈમાં કોઈ જ પ્રકારનો ફેર પડશે નહીં। તેથી લખી શકાય ધેરફોર લંબ ઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં L ક્રોસ b વત્તા b ક્રોસ h વત્તા L ક્રોસ h બરાબર। ચાલો 2 કૌંસમાં 8 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 8 કારણ કે લંબાઈ આપણી પાસે શું થઈ ગઈ છે બદલાઈ ગઈ છે। ક્લિયર। ચાલો 2 8 ચોક 32 વત્તા 16 વત્તા 32 બરાબર। તો 2 કૌંસમાં 80 તો જવાબ કેટલો આવી જશે 160 સેન્ટીમીટર સ્ક્વેર। તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો આપણો આ પહેલો દાખલો અહીંયા પૂરો થાય છે। ત્યારબાદ આપણે લોકો આગળ નવા દાખલાની શરૂઆત કરીએ તો કે દાખલા નંબર 2। દાખલા નંબર 2 ની અંદર એવું કીધું છે એક અર્ધગોલક ઉપર પોલો નળાકાર બેસાડેલો એક પાત્ર છે। તો અહીંયા આપણે જોઈ લઈએ પહેલા આપણે દોરી દઈએ તો એક શું છે તમારી ઉપર અર્ધગોલક છે બરાબર। આ અર્ધગોલક ઉપર મેં એક શું લગાવી દઉં છું તો કે પોલો નળાકાર બેસાડી દીધો અહીંયા બરાબર। ક્લિયર। હવે જોઈએ અર્ધગોલકનો વ્યાસ બરાબર કેટલો તમે લોકોને કીધો તો કે 14 સેન્ટીમીટર। તો અહીંયા જુઓ અર્ધગોલકનું મથાળું અને નળાકારનો પાયો એ બંને કેવા છે તો કે સરખા છે। તેથી લખી શકાય કે અર્ધગોલક અને નળાકારની ત્રિજ્યા બરાબર વ્યાસના અડધા એટલે કેટલા થઈ ગયા તમારી પાસે તો કે 7 સેન્ટીમીટર। આગળ જોઈએ વાસણની કુલ ઊંચાઈ એ તમને લોકોને કેટલી આપી દીધી છે તો કે 13 સેન્ટીમીટર। હવે અહીંથી જુઓ આ તમારી પાસે કુલ ઊંચાઈ થઈ ગઈ
અહીંયા એ તમે લોકો કેટલી આપી દીધી છે તો કે 13 સેન્ટીમીટર. તેથી લખી શકાય કે નળાકારની ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ ઓછા ત્રિજ્યા. નળાકારની કુલ ઊંચાઈ શોધવા માટે આપણે શું કરીશું તો કે કુલ ઊંચાઈમાંથી ત્રિજ્યાને બાદ કરીશું. તો 13 માંથી 7 જશે એટલે જવાબ કેટલો આવી જશે તો કે 6 સેન્ટીમીટર. આગળ જોઈએ તો પ્રશ્ન પૂછે છે કે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. તો લખી શકાય કે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું વક્ર પૃષ્ઠફળ બરાબર નળાકારનું વક્ર પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ શીખીને આવ્યા છે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ કયું તો કે 2πrh વત્તા અર્ધગોલક માટે વક્ર પૃષ્ઠફળનું સૂત્ર 2πr². 2πr કોમન કાઢો તો અંદર શું રહ્યું r પ્લસ h રહેશે. ક્લિયર. હવે આપણે આ રીતે દાખલો પૂરો કરીશું. સમજ પડે છે ને બધાને? ખ્યાલ આવે છે બધાને? ક્લિયર. ઓકે ચાલો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7 કૌંસમાં 7 વત્તા 6 બરાબર 7 ગયા 44 ગુણ્યા 7 અને 6 બંનેનો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે 13 અને 44 ગુણ્યા 13 એટલે 572 સેન્ટીમીટર સ્ક્વેર. તો નળાકારના વક્ર પૃષ્ઠફળ અને અર્ધગોલકના વક્ર પૃષ્ઠફળનો જો આપણે સરવાળો કરીએ તો મને વાસણના અંદરના કુલ પૃષ્ઠફળનો સરવાળો મળ્યો અને એ કુલ વક્ર પૃષ્ઠફળનો સરવાળો એ જ આપણો જવાબ છે. ક્લિયર બધાને? ઓકે. ત્યારબાદ આપણે એનો ત્રીજો દાખલો જોઈએ. બરાબર. આગળ અર્ધગોલક ઉપર શું લગાવેલું છે શંકુ. તો અહીંયા આપણે જોઈ લઈએ આ તમારી પાસે શું થઈ ગયો તો કે અર્ધગોલક ઉપર શું લગાવી દીધું આ શંકુ એટલે ઊંધો આઈસ્ક્રીમનો કોન. બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર. તો લખી શકાય કે અહીં શંકુ અને અર્ધગોલક માટે r બરાબર 3.5 સેન્ટીમીટર. આગળ કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર. તો લખી શકાય કુલ ઊંચાઈ કેપિટલ H બરાબર 15.5 સેન્ટીમીટર બરાબર. અને એવું પૂછ્યું છે કે રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો લખી શકાય કે ધેરફોર રમકડાનું ઉપરનો દાખલો કરીએ એવી રીતે રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ વત્તા શંકુનું વક્ર પૃષ્ઠફળ બરાબર. જોજો વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ અર્ધગોલકની વક્ર પૃષ્ઠફળનું સૂત્ર 2πr². શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શું છે તો કે πrl. હવે જુઓ આપણી પાસે r છે પણ l છે તો ના, પણ અહીંયા શંકુની અને અર્ધગોલકની કુલ ઊંચાઈ આપી છે તો આપણાથી લખી શકાય ધેરફોર શંકુની ઊંચાઈ h બરાબર કુલ ઊંચાઈમાંથી ત્રિજ્યાને આપણે શું કરીશું બાદ કરીશું તો તમારો જવાબ કેટલો આવી જશે તો કે 12 સેન્ટીમીટર. કેટલો આવી જશે 12 સેન્ટીમીટર. તો અહીંયા તમે જુઓ આ ત્રિજ્યા અને આ એની ઊંચાઈ તો આ 12 અને આ 3.5 બરાબર. તો હવે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. તો પાયથાગોરસના પ્રમેય પરથી આપણે l શોધી કાઢીએ. તો લખી શકાય હવે l² બરાબર h² પ્લસ r². તો 12 નો વર્ગ વત્તા
3.5 નો વર્ગ, 12 નો વર્ગ 144 વત્તા 35 નો વર્ગ 1225 એટલે 12.25 બરાબર। તો 144 અને 12 એટલે 156.25 એટલે તમે એપ્રોક્સિમેટ કિંમત જોવા જશો તો L બરાબર તમને કેટલી મળશે તો કે 12.5। તો હવે આમાં કિંમત મૂકી દઈએ તો પાઈ r કોમન કાઢીએ તો અંદર શું રહેશે 2r + l। પાઈ 22/7 ગુણ્યા r 35/10 કૌંસમાં 2 કૌંસમાં 35/10 વત્તા l 12.5 બરાબર। હવે તમે લોકો તમારી જાતે કેલ્ક્યુલેશન કરો તો 5 આ ગયા 2 અહીંયા થઈ ગયા 11 2 પંચા 10 5 સીતા 35 તમે છેદ ઉડાઈ અને જો કેલ્ક્યુલેશન કરશો સાદું રૂપ આપી તો તમારો જવાબ આવશે 214.5 સેન્ટીમીટર સ્ક્વેર। કેટલો જવાબ આવશે 214.5 એટલે અહીંયા તમારે 11 ગુણ્યા 19.5 કરવાના। કેટલા કરવાના 11 ગુણ્યા 19.5 એટલે તમારો જવાબ આવશે 214.5। ત્યારબાદ આપણે એક 7મો દાખલો જોઈએ। 7મા દાખલાની અંદર એવું કીધું છે એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે। હવે લખી શકાય પહેલા અહીંયા તમારે આકાર જોવા જઈએ તો આ એક નળાકાર આકાર છે બરાબર। આ તમારો શું થઈ ગયો નળાકાર આકાર। નળાકાર આકારની ઉપર શું મૂકી દીધો છે શંકુ। હવે આગળ જોઈએ નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ 2.1 મીટર અને 4 મીટર છે। હવે જો પહેલા આપ્યું છે તો એ જે આપ્યું છે લખી દેવાય। ચાલો પહેલા શું લખાશે નળાકાર માટે ચાલો ઊંચાઈ h બરાબર અને વ્યાસ તમને આપી દીધો છે d। તો ઊંચાઈ તમને આપી છે 2.1 મીટર બરાબર। વ્યાસ તમને લોકોને કેટલા આપી દીધો છે 4 મીટર। તો r તમને મળી ગયો કેટલા તો કે 2 મીટર મળી ગયા। આગળ હવે એવું કીધું છે કે ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ તો અહીંયા લખી શકાય શંકુ માટે તિર્યક ઊંચાઈ આપણી પાસે l અને l બરાબર તમને લોકોને કેટલી આપી દીધી છે તો કે 2.8 મીટર બરાબર। તો આગળ આ તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ તો વક્ર પૃષ્ઠફળ શોધવાનું। તો પહેલા આપણે શંકુ માટે વક્ર પૃષ્ઠફળનું સૂત્ર કયું છે તો કે પાઈ r l વત્તા નળાકારના વક્ર પૃષ્ઠફળનું સૂત્ર કયું તો કે 2 પાઈ r h। તો લખી શકાય હવે શંકુ માટે r બરાબર 2 મીટર બરાબર અને l બરાબર 2.8 મીટર બરાબર। કારણ કે બંનેનો પાયો સરખો છે અને ત્રિજ્યા પણ કેવી થઈ જશે સરખી। તો લખી શકાય l² બરાબર h² + r² પરથી બરાબર। ચાલો l² એટલે કેટલા થઈ ગયા 2.8 નો વર્ગ બરાબર h² + 2 નો વર્ગ। સો ધેરફોર 2.8 નો વર્ગ ઓછા 2 નો વર્ગ બરાબર h² બરાબર। આ રીતે તમારે લોકોએ શોધવાનું હોય તો શોધવાનું। તો હવે તમે લોકો જાણો તો કે 2.8 વત્તા 2 2.8 ઓછા 2 પણ અહીંયા કેલ્ક્યુલેશન કરશો તો તમને h મળી જશે એ જેટલા મળે એટલા મીટર બરાબર। પણ આપણાને તો શંકુના વક્ર પૃષ્ઠફળ માટે અને નળાકારના વક્ર પૃષ્ઠફળ માટેના જરૂરી જે વસ્તુ છે એ તો આપણાને આપી દીધી છે। તો હવે લખી શકાય કે તંબુ બનાવવા માટેનું વક્ર પૃષ્ઠફળ બરાબર। ચાલો તંબુ બનાવવા માટેનું વક્ર પૃષ્ઠફળ બરાબર નળાકારનું વક્ર પૃષ્ઠફળ શું લખાશે આકારનું વક્ર પૃષ્ઠફળ વત્તા શંકુનું વક્ર પૃષ્ઠફળ। ચાલો નળાકારનું વક્ર પૃષ્ઠફળ 2 પાઈ r h શંકુનું વક્ર પૃષ્ઠફળ પાઈ r l પાઈ r કોમન કાઢો તો 2h + l। ચલો પાઈ 22/7 ગુણ્યા r બરાબર 2
ગુણ્યા 2h એટલે નળાકારની ઊંચાઈ બી કેટલી આપેલી છે 2.1 મીટર એટલે 21/10 વત્તા l બરાબર કેટલા આપ્યા છે તો કે 28/10. હવે તમે કેલ્ક્યુલેશન કરો તો 22 ગુણ્યા 2/7 21 દુ 42/10 વત્તા 28/10 તો 22 ગુણ્યા 2/7 બરાબર. અહીં સરવાળો કરો તો કેટલા થઈ ગયા 70/10 બરાબર. તો એ કેલ્ક્યુલેશન કરો તો કેટલા થઈ ગયા 7 બરાબર. તો 44/7 ગુણ્યા 7 7 ગયા તો જવાબ કેટલા આવી ગયો 44 સેન્ટીમીટર સ્ક્વેર. જવાબ કેટલા આવી ગયો તમારો 44 સેન્ટીમીટર સ્ક્વેર. હવે તમને પૂછ્યું છે કે વપરાતા કેનવાસની કિંમત 500 રૂપિયા પ્રતિ મીટર લેખે કેટલી થશે. તો લખી શકાય કે 1 સેન્ટીમીટર સ્ક્વેરના રૂપિયા કેટલા છે તો કે 500. તો 44 સેન્ટીમીટર સ્ક્વેરના કેટલા તો 500 ગુણ્યા 44 કેલ્ક્યુલેશન કરીએ તો જવાબ મળશે 22,000 રૂપિયા. કેટલા હજાર રૂપિયા થશે તો કે 22,000 રૂપિયા. તો આ રીતે આપણા સ્વાધ્યાય 13.1 ના કુલ 4 દાખલા પૂરા થયા. પહેલો, બીજો, ત્રીજો અને 7મો.